Praise the Lord. Good evening. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુની સ્તુતિ થાવ. ખરેખર આપણા પ્રભુ એવા ઈશ્વર છે કે જ્યારે આપણે તેમના નામે પ્રાર્થના કરીએ છીએ ત્યારે તેઓ પ્રાર્થના સાંભળે છે. હાલેલુયા. તેઓ હંમેશા આપણી સાથે રહે છે, આપણી સંભાળ લે છે અને આપણે જે બોલીએ છીએ એ પ્રમાણે આપણા જીવનોમાં તેઓ કાર્ય કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે આ માસમાં વચન છે, યહોવા તારી સાથે હો. હાલેલુયા. આશીર્વાદનું વચન છે અને આપણે પણ એકબીજાને આશીર્વાદો આપીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણે એ પ્રમાણે પ્રાર્થનાઓ કરીશું, એ પ્રમાણે એકબીજાને આશીર્વાદ આપીશું, ત્યારે આપણે પણ આશીર્વાદિત થવાના છે. હાલેલુયા. અને જ્યારે આપણા ઈશ્વર આપણી સાથે હોય છે ત્યારે તેમના નામમાં ઘણા મોટા મોટા કામો થાય છે. હાલેલુયા. થોડા જૂના સમયની વાત છે, પરંતુ એક વખત એક જગ્યા પર પ્રાર્થના કરાવીને અમે રાત્રે મોડા આવી રહ્યા હતા અને ઘણો સમય વીતી ગયો હતો અને મધ્યરાત્રિ પર ટુ વ્હીલર પર આવી રહ્યા હતા અને રસ્તામાં વિદેશથી એક ફોન આવ્યો. જે સમયે ત્યાં સવાર હતી અને તેમની બહુ આગ્રહભરી વિનંતી હતી કે તમે અત્યારે જ જાઓ. તેમના એક કુટુંબીજન જેમને લકવા થઈ ગયો હતો અને જેમને ડૉક્ટરે કહ્યું હતું કે આ ભાઈ હવે કદી ચાલી શકશે નહીં. અને તેમના પ્રિયજનના આવા સમાચારથી તેઓ દુઃખી હતા, રડી રહ્યા હતા. અને જ્યારે અમારી પાસે એ બાબત આવી ત્યારે અમે લગભગ અમારા શહેરના રસ્તા પર થોડે દૂર જ હતા. એક ટર્ન લેતા અમે અમારા શહેરના રસ્તા પર આગળ વધી જતા તો 10-15 મિનિટમાં અમે અમારા ઘરે હોત. પરંતુ તેઓના આગ્રહથી અમે ફરી પાછા જે શહેરમાંથી આવ્યા હતા એ શહેરમાં પાછા ગયા અને રાત્રે એ હોસ્પિટલ શોધ્યું. કોઈને પૂછવું એ સમયમાં અને પોસિબલ હતું નહીં. અને એક એવો સમય કે જ્યારે GPS ને મેપ ને બધું એક્ટિવ એટલું બધું ન હતું. પણ ઈશ્વરની કૃપાથી અમે જગ્યા પર પહોંચ્યા. લોક માર્યો તો મેઇન દરવાજા પર. સિક્યુરિટીને જણાવ્યું, પહેલાં ખોલવાની ના પાડી, પણ ત્યારબાદ ઈશ્વરની કૃપાથી તેમના રિલેટિવને ફોન કરવામાં આવ્યો. તેમણે નીચે આવીને ખોલાવ્યું. અમે ઉપર ગયા. સ્ટાફ થોડો નારાજ પણ હતો કે આટલી રાત્રે કોઈને અલાઉડ નથી અને જે જગ્યામાં હતા એ જગ્યામાં ઇન્ટેન્સિવ કેર હતી. પણ ઈશ્વરની કૃપાથી ત્યાં પ્રાર્થના કરી શક્યા અને તેમના માટે પ્રાર્થના કરી અને પાછા આવ્યા. લગભગ ભારતની બપોરની વેળાએ ફોન આવ્યો કે કાલે જે પ્રાર્થના કરી હતી તેઓ સાજા થઈ ગયા છે, ચાલી રહ્યા છે અને ડૉક્ટર જે કહેતા હતા કે તેઓ સાજા નહીં થાય. પ્રેઝ ધ લોર્ડ. અમે તો કોઈ દિવસ એમનો વિડીયો મૂક્યો નથી, પણ તેમણે એમનો વિડીયો મૂક્યો હતો કે હું સાજો થયો છું. ઘણા બધા લોકો સુધી એ સમયમાં એ વિડીયો પહોંચ્યો પણ હતો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા ઈશ્વર, આપણા પ્રભુ બહુ મહાન ઈશ્વર છે. હાલેલુયા. જે તમને કહેવા એ માગું છું કે આપણે બીએ નહીં, ગભરાઈએ નહીં. ગમે તેવા મોટા રોગો હોય, ગમે તેવી બાબતો હોય, આર્થિક પ્રશ્નો હોય, જોબ ના હોય,
કે કંઈ પણ એવી બાબતો હોય તો એને આપણે આપણા ઈશ્વરની પાસે લઈ જઈએ. હાલેલુયા. ઘણી બધી વખત લોકોને વિશ્વાસ નથી હોતો, ગુસ્સે પણ થઈ જાય છે કે આવા પ્રશ્નો છે, આમ છે, પેલું છે, ફલાણું છે, કે પ્રભુ કંઈ કરી ન શકે, માણસોએ કરવું પડે, આ છે, પેલું છે. અને ઘણીવાર અપમાનજનક શબ્દો પણ અમે એવા સાંભળ્યા છે. પણ વાલા મિત્ર, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણા ઈશ્વર આપણને મદદ કરી શકે, બહાર કાઢી શકે, સાજાપણું આપી શકે અને તેમનો મહિમા આપણને બતાવી શકે તેવા આપણા પ્રભુ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું પોતે બોલી રહ્યો છું, હું કદી એવો વિશ્વાસ નહોતો કરતો કે પ્રભુના નામમાં આવું કંઈ થાય, પ્રભુ ઈસુના નામે આવા ચમત્કારો થાય, અથવા હું તેમનો સેવક બનીશ. હું કોઈ હિસાબે એ બાબતો માનવા તૈયાર નહોતો. પણ જ્યારે મેં જોયું, અનુભવ થયો, અનુભવ કર્યો અને જાતે મારા હાથે જ્યારે મેં મારા બોલાયેલા શબ્દો દ્વારા થયેલા કામોને મેં જોયા, પ્રભુ ઈસુના નામે જાહેરાત કરી, ઘોષણા કરી, અને ત્યારે એ પ્રમાણે બધું બનતું મેં મારી ટીમે મેં જોયું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હમણાંના અમે બહાર નથી નીકળતા, કેમ કે જ્યારથી પ્રાર્થનાની રૂમ પ્રભુએ આપી છે ત્યારથી કામ વધી ગયું છે અને એક સીમિત એરિયામાં કામ અમે કરી રહ્યા છીએ. પણ ઈશ્વરને મહિમા મળો એ કામના લીધે. પણ જ્યારે પણ પ્રભુ બહાર લઈ જાય છે, જ્યારે જે તે સમયે કોઈ ઇમરજન્સીમાં બહાર નીકળીએ છીએ, ત્યારે આજે પણ પ્રભુ તેમનો મહિમા બતાવે છે. હાલેલુયા. અને હું હંમેશા એ વિશ્વાસ સાથે બહાર નીકળું છું કે પ્રભુ, અમે ખાલી હાથે પાછા ફરીશું નહીં. ચોક્કસ કાર્ય તમારું છે, તમારે કરવાનું છે. હાલેલુયા. કોરોના કાળ પહેલાં એક જગ્યા પર પ્રાર્થના માટે જવાનું થયું હતું અને ત્યાં આગળ એ પરિવારનો વિઝા આવતો ન હતો અને પરિવાર પુષ્કળ નિરાશ હતા કે તેમના વિઝાના કોઈ સમાચાર આવ્યા ન હતા. અને એ દિવસે ત્યાં આગળ જઈને પ્રાર્થના કરી અને તેમને વિશ્વાસ અપાયો કે તમે લોકો નિરાશ ન થશો, આપણા ઈશ્વર મહાન છે. અને હું ઘરે પણ નહોતો પહોંચ્યો, લગભગ 60-70 કિલોમીટરનું ટ્રાવેલ કરીને ગયો હતો હું. મારી પાસે ત્યારે એક લાલ કલરની ફ્રન્ટી હતી, લગભગ 98ના મોડેલની હતી. પણ પ્રભુએ વાહનમાં બહુ જગ્યાએ એકલો પણ ફરાવ્યો, મારી ટીમ સાથે પણ મને બહુ ફરાવ્યો અને એ વાહન સાથે ટ્રાવેલ કરીને હું ગયો હતો અને પાછો ફરી રહ્યો હતો. અને ઘરે આવતા પહેલાં રસ્તામાં જ ફોન આવી ગયો કે તેમના વિઝા આવી ગયા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વાર પાસપોર્ટમાં એવું જોયું છે, પાસપોર્ટ માટે પ્રાર્થના થતી હોય, પાસપોર્ટમાં એવા પ્રશ્નો હોય, મુશ્કેલીઓ હોય, બની શકે એવા ના હોય. પણ જ્યારે પ્રભુના નામે પ્રાર્થના કરી છે ત્યારે પ્રભુએ પાસપોર્ટના, વિઝાના, ટ્રાવેલ એજન્ટના બધા પ્રશ્નો દૂર કર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણા ઈશ્વર છે. અને ફરીવાર હું હંમેશા કહું છું, આજે પણ કહેવા માંગીશ કે તેઓ આવા મોટા મોટા કામો કરે છે એટલે ઈશ્વર નથી, અથવા એ ઈશ્વર જ આ કરે છે એટલે ઈશ્વર છે એવું નથી. પણ તેઓ પોતે ઈશ્વર છે, તેઓ પ્રભુ છે. અને જ્યારે તેમની આગળ નમી જઈએ છીએ અને તેમની પાસે માંગીએ છીએ અને આપણી માગણીના કારણે, આપણા વિશ્વાસના કારણે તેઓ આપણને સર્વ બાબતો પૂરી પાડે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર છે જ, પોતે ઈશ્વર છે અને માટે તેમના નામમાં આવા મોટા મોટા કામો શક્યતામાં બદલાઈ જાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો તમારા પણ પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખો જો તમે પ્રભુની પાસે લઈ જશો તો આજે સાંજે એ જ પ્રભુ છે જેમણે અમને પણ બતાવ્યું, જે તમને પણ બતાવશે અને જે આપણે પવિત્ર શાસ્ત્રમાં અને સુવાર્તામાં આપણે વાંચીએ છીએ એવા કામો તે અત્યારે પણ, આજે પણ આપણા જીવનોમાં કરી શકે એવા એકમાત્ર જીવતા ઈશ્વર છે. હાલેલુયા. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ
આજે ફરીને એકવાર પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે દિવસના અંતે તમે અમને આ સુંદર તક પૂરી પાડી છે. હા પ્રભુ, દિવસના અંત ભાગમાં છે ત્યારે પ્રભુ તમે તમારી મોટી દયા, કૃપા, કરુણા અમારા પર રાખજો પ્રભુ. અને જેમ આખો દિવસ તમે મારી સાથે રહ્યા છો પ્રભુ, એમ જ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો. વિશેષ કરીને પ્રભુ પિતા, તમે જે મોટા મોટા કામો લોકોના જીવનમાં કરો છો, જેઓ તમને વિનંતી કરે છે તેમના જીવનમાં કરો છો, તમે તેમનું સાંભળો છો, એ બાબતોને અમે યાદ કરી રહ્યા છે, એકબીજા સાથે શેર કરી રહ્યા છે. ત્યારે પ્રભુ તમે એ જ ઈશ્વર છો અને પ્રભુ તમારા દ્વારા એ બધા કામો થાય છે પ્રભુ. એના માટે પ્રભુ જે કોઈ આજે સાંજે તમારી પાસે માંગે, તમારા નામે પ્રાર્થના કરે, વિશ્વાસ કરે પ્રભુ, એવા બધા લોકોના જીવનમાં પ્રભુ તમે એવું કાર્ય થવા દેજો. તેમની પ્રાર્થના દ્વારા પ્રભુ તમે મહિમા પામજો અને તેમના ઘરમાં મોટા મોટા કામો થાય, વ્યસનો ચાલ્યા જાય, બીમારીઓ ચાલી જાય અને પ્રભુ તેમનો પોતાનો વિશ્વાસ તમારા પર વધે પ્રભુ. અને પ્રભુ તેઓ ફરીવાર નવેસરથી તમારી સાથે જોડાય, મજબૂત બને, દરેક ખરાબ બાબતો છોડી દે પ્રભુ, તમને જીવન સોંપે પ્રભુ. અને પ્રભુ તેઓ જીવન બચાવનારા, હા, માણસોને પકડનાર પ્રભુ બની જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ અમે જાણીએ છીએ કે તમને કશું અશક્ય નથી, કેમ કે દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે, એ અમારો વિશ્વાસ છે તમારા વચન પ્રમાણે. અને પ્રભુ એવું તમે થવા દો. ફરીને એકવાર પ્રભુ સાંભળનાર દ્વારા જે કોઈ પ્રાર્થના કરવામાં આવે, વિશ્વાસ રાખવામાં આવે પ્રભુ, તેમના ઘરોમાં, કુટુંબમાં, પરિવારમાં એ જ પ્રમાણે થાવ પ્રભુ, એવી અમે મધ્યસ્થાની પ્રાર્થનાઓ કરીએ છીએ પ્રભુ. જેઓ ગેરમાર્ગે દોરાયા છે, વ્યસનોમાં છે પ્રભુ, અને પ્રભુ ખોટી બાબતોમાં ફસાઈ ગયા છે પ્રભુ, એમના માટે પ્રાર્થના કરી તમે એમને બચાવજો, તેમને છુટકારો આપજો પ્રભુ, છોડાવજો, વ્યસનોમાંથી બહાર કાઢજો, દારૂના, જુગારના પ્રભુ, ચરસ, ગાંજાના, ડ્રગ્સના પ્રભુ, તમાકુના નશામાંથી કે જે કંઈ ખરાબ બાબતો હોય એમાંથી તમે એમને છોડાવી લેજો, તેમને સ્થિર કરજો, શુદ્ધ કરજો પ્રભુ, પસ્તાવી હૃદય આપજો. અને પ્રભુ તેમનો નાશ ના થાય પણ તેમનો બચાવ થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે ખાસ પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ જેઓ વાલાઓ બીમાર છે, માદા છે પ્રભુ, જેમને ન્યુરોનો રોગ છે, યુરોનો રોગ છે પ્રભુ, હા પ્રભુ, કમરનો છે, કરોડરજ્જુનો છે, હાડકાનો છે, ચામડીનો છે, આંખનો છે, ગળાનો છે, લોહીનો છે પ્રભુ. ત્યાં લોહીનું દબાણ વધી ગયું છે, ઓછું થઈ ગયું છે, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે, લોહીમાં શક્કર વધારે છે, શક્કર ઓછી થઈ ગઈ છે પ્રભુ. ત્યાં ચક્કર આવી રહ્યા છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ, સાઇનસ છે, માઇગ્રેન છે, ખેંચ આવી રહી છે, નાના મોટા મગજમાં પ્રોબ્લેમ છે, આંતરડામાં પ્રોબ્લેમ છે, ફેફસામાં પ્રોબ્લેમ છે, કિડનીઓ કામ કરતી, લીવર કામ કરતી, હૃદય નબળું પડી ગયું છે, લોહી મગજ સુધી પહોંચતું નથી, પગ સુધી પહોંચતું નથી, લકવા થઈ ગયો છે પ્રભુ પિતા. ત્યારે પ્રભુ આવા બધા રોગોમાંથી તમે તમારા બાળકોને સાજા કરો. હા પ્રભુ, ચામડીના રોગોમાંથી, ખંજવાળના રોગોમાંથી, એક્સિડન્ટમાંથી પ્રભુ સાજા કરો, હાડકું જોડાઈ જાય પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ પિતા. જે કંઈ અંગ છૂટું પડી ગયું છે પ્રભુ અકસ્માતના કારણે, એ અંગ જોડાઈ જાય પ્રભુ, એવું તમે થવા દેજો. આંખોથી દેખાય, આંખની નસો સુકાઈ ગયેલી પ્રભુ કામ કરે, કાનની નસો સુકાઈ ગયેલી કામ કરે પ્રભુ, કાનથી સંભળાય, આંખેથી દેખાય પ્રભુ, પ્રવાહી પી શકે, અન્નનળી પ્રભુ સાજી થઈ જાય પ્રભુ, એમાં રહેલો તમામ પ્રકારનો કેન્સર, બગાડ, ફેટ પર દૂર થઈ જાય પ્રભુ. જે કંઈ યુરિનની નળીઓમાં પ્રભુ ફેટ ભરાઈ ગયો છે પ્રભુ, યુરિન થતી નથી, યુરિન પાસ કરવા માટે પ્રશ્નો છે, ત્યારે પ્રભુ યુરિન પર પાસ થાય, સ્ટૂલ પાસ થાય પરમેશ્વર પિતા. અને પ્રભુ કરોડરજ્જુના રોગો પ્રભુ દૂર થાય, કરોડરજ્જુના મડકાઓમાં જે ગાદીમાં ખસી ગઈ છે પ્રભુ, એ ગાદીઓ નોર્મલ થઈ જાય પ્રભુ, લિક્વિડ ખતમ થઈ ગયું છે, લિક્વિડ થઈ જાય પ્રભુ પિતા. ઢાંકડીઓ પ્રભુ, પગની ઘૂંટણો પ્રભુ કામ કરવાનું શરૂ થાય, ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે એવું પ્રભુ, એમને પ્રભુ તમે સાજાપણું આપજો પ્રભુ. જેમનું હૃદય બદલવામાં આવ્યું હોય પ્રભુ, જેમના હૃદયની અંદર પ્રભુ પેસમેકર મૂકવામાં આવ્યું છે પ્રભુ પિતા, હાર્ટ એટેક આવ્યો છે પ્રભુ, એમાં જે કંઈ પ્રભુ બલૂન છોડવામાં છે પ્રભુ, એ બધામાં પ્રભુ તમે તેમને મદદ કરજો. જે કંઈ ટ્રાન્સપ્લાન્ટ હોય પ્રભુ, એમાં તમે તેમને સફળતા આપજો પ્રભુ. વ્યક્તિઓને નવું જીવન મળે અને નવું જીવન દ્વારા સાજા થયા બાદ તેઓ તમારી સેવા કરનારા, તમારા સેવક સેવિકાઓ, તમારા બાળકો બની જાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો પ્રભુ. તેમના ઘરોમાં રહેલા તમામ પ્રકારના લડાઈ ઝઘડા તમે દૂર કરજો, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમો તો ખાલી જ કરજો, ડિવોર્સને તમે ખાલી જ કરજો, પતિ પત્નીના ઝઘડાઓને પ્રભુ તમે શાંત કરી દેજો પ્રભુ. હા, નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ, વિદેશ જવાનો આશીર્વાદ આપજો, વિદેશ માટે પ્રભુ
કુટુંબ સાથે પરિવાર સાથે રહેવાના માટે જઈ શકે, ભણવાના માટે જઈ શકે, નોકરી કરવાના માટે જઈ શકે પ્રભુ, એવું તમે થવા દેજો. તેમના રોજગારને આશીર્વાદિત કરો, નોકરી ધંધાને આશીર્વાદિત કરો પ્રભુ. જેમની પાસે કોઈ આવકના સાધન નથી, તમે તેમને આવકના સાધનો પૂરા પાડો પ્રભુ. હા, જ્યાં નાણાંની જરૂર છે નાણાં પણ આપો, જ્યાં લોનની જરૂર છે લોન આપો, મકાન ખરીદી શકે, મકાન વેચી શકે એવું થતું. જે મકાન વેચાતું નથી પ્રભુ એ વેચાય એવું તમે થતું. જે બે બાબતો હજી પણ પ્રભુ તમારી સમક્ષ લાવીએ છીએ પ્રભુ, એ બાકી છે, એને પણ પ્રભુ તમે તમારા પવિત્ર નામમાં અમારા માટે પૂરી પાડજો એવી પ્રાર્થના કરજો. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવા અને બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ, તેમજ પ્રભુ મારા જેમ પ્રભુ જેટલા લોકો સેવા કરે છે બધાની સેવા દ્વારા તમે મહિમા પામો પ્રભુ, અને મારા દરેક લોકોનું પ્રભુ, દરેક સેવક સેવિકાનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીને વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આજે રાત્રિમાં પ્રભુ દરેકને પ્રભુ તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દેજો. નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો પ્રભુ. છીનું આપનાર બનાવજો પ્રભુ પિતા, અને પ્રભુ શિર બનાવજો પ્રભુ પિતા. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અન્ન પાડી હમણાં સુધી થયેલી ભૂલો પાપોના માફ કરજો, અને પ્રભુ ફરીવાર નવી સવારમાં તમારું ભજન કરી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.